મુશળધાર કહેર ક્યાં ક્યાં રહ્યો છે, ક્યાં કેવો વરસાદ, તેની ઓવરઓલ તમામ પરિસ્થિતિની આપને અપડેટ પહેલા આપી દઈએ। આ વખતે છેલ્લા 12 કલાકમાં દક્ષિણ ગુજરાત થયું છે ફરી એકવાર જળ તરબોળ। દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવની સ્થિતિ અને તેમાં સુરત, ભરૂચ, નવસારી ફરી એકવાર જળ તરબોળ થયા। સુરતના અંબિકા તાલુકામાં તો 11.46 ઇંચ વરસાદ, અંબિકા તાલુકો જબરદસ્ત પ્રભાવિત થયો છે। આ ઉપરાંત નેત્રંગ તાલુકામાં 11.2 ઇંચ વરસાદ થયો છે। સૌથી વધારે અસરગ્રસ્ત તાલુકા આપણે નામ સહિત કેટલો વરસાદ થયો તેની તમામ વિગતો આપણે સ્ક્રીન પર આપી રહ્યા છીએ। સુરતના ઉમરપાડાની વાત કરીએ તો 10 ઇંચ વરસાદ ત્યાં પણ થયો। માંગરોળમાં 9.88 ઇંચ વરસાદ। આ રીતસર વાદળ ફાટ્યું કહેવાય અને કઈ રીતે આ તમામ વિસ્તારો બેહાલીમાં મુકાયા છે તેનો પણ રિપોર્ટ આપને બતાવીશું। વાંસદા નવસારીમાં 9.84, ખેડાના વસોમાં 9.53 ઇંચ વરસાદ। આપ જુઓ 7 ઇંચથી વધારે વરસાદ થાય એટલે સ્થિતિ બગડતી હોય છે અને એવા 11, 12 ઇંચ વરસાદ થાય તો ત્યાં કેવા હાલ ઊભા થયા હશે આ અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે। રાજ્યના 7 તાલુકામાં 9 ઇંચ સુધી વરસાદ ખાબકી ગયો। ન માત્ર એટલું પણ 32 તાલુકા એવા રહ્યા જ્યાં 5 ઇંચથી વધારે વરસાદ અને 5 ઇંચથી વધારે વરસાદ પડવો એનો મતલબ છે કે ઓરેન્જ એલર્ટ, અતિ ભારે વરસાદ જે આગાહી હતી તે પ્રમાણે 57 તાલુકામાં 3 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત 99 તાલુકા એવા રહ્યા જ્યાં 1 ઇંચથી વધારે વરસાદ થયો છે અને આ તો ફરી એક વખત જે શરૂઆત થઈ છે આ એ શરૂઆત છે, હજી આવનારો સમય ભારે છે। 185 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। તો આ ત્રીજો રાઉન્ડ અને જે રીતની શરૂઆત થઈ છે દક્ષિણ ગુજરાતમાં, ખાસ તો મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાત પણ હવે બાકાત નથી અને તેના કારણે પરિસ્થિતિ બેહાલીમાં મુકાઈ છે।